વિભીષણનો અભ્યાસ હવે રાજાનો અભિષેક કરી એને રાગ તિલક કરી ને બધા નીકળી ગયા. ઋષિઓ મુષિઓ બધા એવા રામની પાસે. તો રામને મનની અંદર સંકોચ બહુ થવા માંડ્યો હતો કે મેં બ્રાહ્મણને માર્યો છે, બ્રહ્મ હત્યા કરી છે. ભલે રાક્ષસ હતો, મારી પત્નીને લઈ ગયો તો દીકરી તરીકે એની દીકરી હતી. સીતા હતી, રાવણની દીકરી હતી. એ ટાઈમમાં રાવણે પ્રેમ કર્યો હતો. સીતા, મનોત્રી અને રાવણને બેને પ્રેમ હતો. ઋષિઓને પૂછવા ગયા કે મનોત્રી કે રાવણ માણસ કેવો કે પવન પાણી ભરે, મારી ઘરે ઢોલિયા બાંધેલા, શિવને પ્રસન્ન કરેલા. રાવણ જેવો કોઈ પવિત્ર બ્રાહ્મણ નથી બેટા. પણ એને 4 મહિનાનો ગર્ભ રહી ગયો હતો. એ સાથે લઈને જાય તો તમે લંકસવાળા રોડ મેણું બોલશે એમ કરી અને રાવણ આવ્યો, વાત કરી કે તારી સાથે લગ્ન કરવા મને કોઈ તકલીફ નથી, પણ મને 4 મહિનાનો ગર્ભ છે, એનું શું? મંત્ર ચાલુ કર્યા, તું ચિંતા કરી મારી પાસે મંત્ર ચાલુ કર્યા એટલે બધો ગર્ભ ખર્યો. જેવો ખર્યો એવો ઋષિઓ ખોબો બાજી લ્યો ને એમાં ઋષિઓએ કેવું લોહીનું ટીપું માર્યું ને ગળામાં ભર્યો ને જનક રાજાની ખેતી હતી ત્યાંથી દાટીએ. દાટી આવ્યા પછી ત્યાં 12 વર્ષ સુધી વરસાદ ન પડ્યો. 12 વર્ષ વરસાદ ન પડ્યો. 12 વર્ષ સુધી દુકાળ પડ્યો. પછી રાજા પોતે એવા હળ લઈ અને હળ આવતા ઘરો નીકળ્યો. એમાંથી સીતામાં નીકળ્યા અને એ સીતામાને પાળી પોષીને મોટા કર્યા. એ ધરતીમાની દીકરી છે, ઋષિઓની દીકરી છે, રાવણની દીકરી છે. સમજી લેજો ભક્તો, સીતામાં સાક્ષાત દેવી હતા. એ પોતે રાવણને મારી નાખતા હતા, પણ એને સસરાએ ના પાડી હતી કે બેટા કોઈ ઉપર દ્રષ્ટિ નહીં કરતા. એમ પછી ઋષિઓને પૂછ્યું, આછી દીકરી એ રાવણની છે, એને સર્વનાશ દીકરી નિમિત્ત બનવાની હતી. એટલે રામને ચિંતા લાગવા મળી કે મેં બ્રાહ્મણને માર્યો છે તો શું કરવું? ઋષિઓ કે એનું શિવ મંદિરની પૂજા કરાવો, મંદિર બનાવો, એમાંથી પાપમાંથી તમે મુક્ત થાવ. પછી શેષ બંધો રામેશ્વર એની મહાપૂજાનું આભરણ કર્યું અને હનુમાનને કીધું કે જાઓ તું કૈલાસમાંથી શિવલિંગ લઈને આવ જલ્દી ફટાફટ. કૈલાસમાં ગયા હનુમાન દાદા લિંગ લેવા અને લેટ પડી ગયા ને અહીંયા મુહૂર્ત જાતું હતું. તો સીતામાએ રેતીની લિંગ બનાવી અને એ લિંગની અંદર શિવ સાક્ષાત પ્રગટ થઈ ગયા અને એની સ્થાપના કરી અને એની મહાપૂજા થઈ ગઈ. ત્યાં હનુમાન દાદા એવા ક્યાં નારાજ થઈ ગયા. હનુમાન દાદા કે પહેલી વાર તમારા કામમાં હું લેટ પડ્યો. હનુમાનને બધ ભરી લઈને રવવા મળ્યા. રામ કે બેટા તું લેટ નથી પડ્યો, તારું આ લિંગ પહેલા તારી ઋતુ લાવ્યો એ પૂજા હે, પછી મારી લિંગ પૂજા હે. એમ કરીને હનુમાન દાદા જે લિંગ લાવ્યા હતા એની પહેલા પૂજાય અને રામજીની પછી પૂજાય છે. એટલે શેષ બંધો રામેશ્વર થાયપું રામે અને રામ પૂજા કહેવાય. રામ શિવનો છોકરો છે, કૃષ્ણ બી શિવનો છોકરો છે, હનુમાન કૃષ્ણ શિવનો છે. આપણે બધા શિવના સંતાનો છીએ. શિવ ને મા પાર્વતી જો ન હોય તો આ દુનિયા છે જ નહીં, આ દુનિયા હાલે નહીં. આ તો બહુ મોટી કથા છે. 9 દિવસની મેં હજી પૂરી નથી કરી, ખાલી ટૂંકમાં તમને મેં રાવણ આપી છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ભગવાનને બી પાપ લાગ્યું હતું, એને પાપ બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું. બ્રહ્મ હત્યા એટલે મહાન દોષ. સ્ત્રી હત્યા, બાળ હત્યા એ ખાસ ધ્યાન રાખજો અણભક્તો. એક બાળ હત્યા, સ્ત્રી હત્યા અને બ્રહ્મ હત્યા અને ગાય માતાની હત્યા મહાન દોષી છે. ગાય માતાની બધા કરતા દોષી, બ્રહ્મ હત્યા મહાન દોષી, સ્ત્રી બાળ હત્યા બી મહાન દોષી છે. એટલે અણભક્તો સમજી જાયજો, પૈસા વિના કોઈને હાલતું નથી. પૈસા જરૂરી છે, પણ પૈસા ખાલી ઘર સંસાર ચલાવવા પૂરતી જરૂરી છે. પૈસા આરે નહીં આવે, કર્મ ને ધર્મ બે સાથે આવશે. પૈસા વિના કોઈને હાલતું બી નથી. પણ ભગવાન તમને રામ રોટીનો આપી દે, ખાવા પીવાનું આપે, તમારા ખર્ચ નીકળી જાય અને તમારા હાથથી તમારું મોઢું ધોવાઈ જાય. પછી પૈસાને હું માય મારવા ભક્તિમાં જોડાઈ જાવ. હાઈ રૂપિયા 1 કરોડ બનાવ્યા, 2 કરોડ બનાવું, 2 કરોડ બનાવ્યા, 10 કરોડ બનાવું, 50 કરોડ બનાવું, 25 કરોડ બનાવું, હજારો કરોડ બનાવું. જેને સંસાર છે, પૈસાનો મોહ નથી, એને પૈસાની જરૂર નથી. જેને મોહ છે એને ભગવાન આપે બી છે, નો ડાઉટ. વિશ્વાસ ને ભરોસો હોય તો, નકર નહીં. વિશ્વાસ છે તો દુનિયા હાલે છે. વિશ્વાસ વિના કાંઈ હાલતું નથી. બધા વેપારી ધંધો કરે, 3 મહિને પેમેન્ટ આપે છે. એવો માણસ અમુક ભાગ્ય નીકળી જાય કે કોઈનો કરીને વિયો જાય, 3 મહિને પેમેન્ટ મોકલાવી દે છે. એટલે વિશ્વાસ ઉપર બધી આ વસ્તુ હાલે છે. એટલે સરકારને મારી એટલી વિનંતી છે, સરકાર છે, માતા પિતા છે, મારી ગાયો માતાને બંધ કરાવો, એનું લાયસન્સ કેન્સલ કરાવો.
કોઈ જીવ હત્યા ન થવી જોઈએ. સરકારને મારી એક પ્રાર્થના છે, એક બ્રાહ્મણની પગે લાગીને કે જનતાની અવાજ સાંભળો અને ગાય માતાની પણ કોઈ હિંસા ન થવી જોઈએ, કોઈ પાપ ન થવું જોઈએ ભારતની અંદર. એ આપણે ગાય માતા છે, આપણી માં જ છે જન્મ આપનાર. એક ખાસ ધ્યાન રાખજો સરકાર, સાંભળી લેજો બ્રાહ્મણના પ્રશ્નો, તો તમારું ભગવાન કલ્યાણ કરશે. રામજીના મંદિરમાં જઈને પગે લઈ ગયા હો, શિવના મંદિરમાં જઈને પગે લઈ ગયા હો તોય તમને ભગવાન માફ કરી દેશે. પાપ તારા પર કાશ જડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં રે. એમ તોરલ કહે છે. સતી અને તોરલ મળી ગયા. જેસલ જાડેજાને ગાયું, સાસડિયાને ગાયું, સધીર વાણીયાને ગાયું. એક ખાસ ધ્યાન રાખજો, સધીર વાણીએ મા પાસે માંગણી કરી હતી, કોઈ માં એને જીવાન ઉપર કહેતા સજી પાસે, પણ એને કાંઈ ન થયું. એ સતી હતી, દેવી હતી. એટલે સરકારની મારી એટલી વિનંતી છે, જે બી કર્યું હોય, કાંઈ બી કર્યું હોય, પાપ પોકારી લો તો હજી બી તમારો બેડો પાર થશે. જય શ્રી રામ. ઓમ નમો નારાયણ.